તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકોને ખાસ અત્યારે એક જ સંદેશો આપવાનો કે એક જ સમાચાર આપવાના છે કે અત્યારે ઘણા સમયથી અત્યારે બધી જગ્યાએ બધા લોકોને મિત્રો ખબર છે કે શ્રાવણ માસની અંદર આપણે દશામાના વ્રત આવે, તો તેની અંદર અત્યારે બધા લોકો મિત્રો અત્યારે આ વિડીયો જોઈને બધા સરસામાં છે અને બધી જગ્યાએ લોકો બધા અલગ અલગ વિડીયો વાયરલ કરે છે કે ખરેખર દશામાના ના પરસા હોય છે ને તે વિડીયો વાયરલ કરે છે। કારણ કે અત્યારે સૌ કોઈ આપણે જોવો છો ગુજરાતની અંદર મિત્રો આપણે જોઈએ તો કોઈ એક ઘર બાકી ન હોય કે દશામાની સ્થાપના પૂજા આરાધના થતી ના હોય। કારણ કે અત્યારે બધી જગ્યાએ દશામાના એટલા ભાવિ ભક્તજનો છે ને કે બધી જગ્યાએ પૂજા આરાધના થાય છે। અને હા, અત્યારે મિત્રો તમે આ સ્ક્રીન પર વિડીયો જોઈ રહ્યા છો કે દશામાની મૂર્તિ છે અને મૂર્તિ મિત્રો કઈ ટાઈપની છે, હાંડડી માથે દશામાં સવારે કરીને બેઠા હોય એ રીતની આ મૂર્તિ છે અને એ મૂર્તિની આંખમાંથી મિત્રો ઘી નીકળે છે। આ મિત્રો ખોટું નથી ને આ બનાવટી નથી, બાકી આ વિડીયો રિયલ આપણને લાગે છે ને તમે પણ આ વિડીયો જોઈને બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગે છે। ખરેખર આ માતાજીનો પરસો ગણાય, કારણ કે આ મૂર્તિ છે મિત્રો અને એ મૂર્તિ દશામાન ચાંદડી છે ને તેની આંખ એક બાજુની આંખ છે તે સાઈડથી ધાર થાય છે તો નીચે અને ગળા અને હાંડડીને ગળું ત્યાંથી નીચે ઉતરે છે અને ત્યારથી એને જે નીચે પેલો બાજોટ મૂક્યો હોય એના બાજોટથી નીચે ને થાળી છે અને થાળીની અંદર બધું ઘી ભેગું થયેલું છે અને એક સાઈડ રકાબી એવું કંઈક પડ્યું છે અને એ સાઈડ પણ ઘી ભેગું થયેલું છે। તો બધી જગ્યાએ મિત્રો અલગ અલગ દર વર્ષે આ વિડીયો વાયરલ થઈ રહી છે મિત્રો, દર વર્ષે આવું માતાજી પરસો પૂરી રહ્યા છે। તો જેટલા પણ લોકો મિત્રો તારા વિડીયો જોઈ રહ્યા છો તમે તે બધા લોકો જેટલા પણ દશામાને માનતા હોય મિત્રો તે બધા કમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી દેજો અને જેટલા પણ લોકો મિત્રો આ વિડીયો શેર કરજો, કારણ કે તમારા બીજા પણ મિત્રો આવો વિડીયો જોઈ શકે અને દશામાના પરસા વિશે બધા લોકો પણ જાણી શકે કે ખરેખર આ વિડીયો સાચો છે। અને આવા ઘણા બધા વિડીયો બધા લાવીશ તમારી સાથે હું મારી ચેનલમાં, તો સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છો મારો એ।